નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે પવિત્ર વાણી ચેનલના એક નવા વિડીયોમાં। ચૈત્ર માસને કૃષ્ણ પક્ષને આવનારી એકાદશીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે એકાદશીનું નામ શું છે, આ એકાદશી 2025માં કઈ તારીખે હશે, એકાદશીનું વ્રત 25 કે 26 માર્ચે હશે અને દ્વાદશી વ્રત ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે। આ વ્રતની પૂજા, વિધિ અને નિયમો કયા હશે। જો કોઈ કારણસર તમે એકાદશીનું વ્રત કરી શકતા નથી તો કયા દિવસે તે વ્રત કરવું ઉત્તમ રહેશે। તમે દરેક ભક્તો જાણો છો કે દરેક એકાદશીની પૂજા કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે। કેટલીક એકાદશીમાં ઘીનો દીવો પ્રગટાવવાનું મહત્વ હોય છે તો કેટલીક એકાદશીમાં તલ અને આમળાનો ઉપયોગ કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં પૂર્ણ કુંભની સ્થાપના કરવામાં આવે છે। તે પ્રમાણે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીની વિશેષ પૂજા પદ્ધતિ અને નિયમો હોય છે જેનું પાલન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। આ વિડીયોમાં અમે તમને બતાવીશું પૂજાની યોગ્ય પદ્ધતિ અને નિયમો, વ્રતના એક દિવસ પહેલા અને પારણ વ્રત ખોલવાના દિવસ માટે પારણ માટેનો યોગ્ય સમય અમારી ચેનલ પવિત્ર વાણી ઉપર આપવામાં આવશે। દરેક જાણકારી શાસ્ત્રો, પંચાંગ અને જ્યોતિષ પર આધારિત હોય છે। અમે કોઈ પણ ખોટી માહિતી આપી રહ્યા નથી। અમે આ માહિતી યોગ્ય સ્ત્રોતમાંથી આપીએ છીએ, તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે તે ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થવાનું છે। વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નિવેદન છે, જો તમને આ જાણકારી થોડી પણ ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરો અને ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા ઓમ નમો વાસુદેવાય અવશ્ય લખો। આવું કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આ તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે મદદરૂપ સાબિત થાય છે। હવે વિલંબ કર્યા વિના ચર્ચા શરૂ કરીએ। મિત્રો, આવનારી એકાદશી ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે। હોળી પછી જ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ જાય છે અને આ મહિનાની એકાદશીને પાપ મોચની એકાદશી પણ કહેવામાં આવે છે। આ એકાદશીનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે તે ખર માસ દરમિયાન આવે છે। આ દરમિયાન ઘણા બધા કાર્યો કરવા પર પ્રતિબંધ હોય છે, એટલા માટે એ જાણવું જરૂરી છે કે આપણે આ સમયે કયા કાર્ય ન કરવા જોઈએ અને કયા કાર્યો કરવા જોઈએ। પાપ મોચની એકાદશી એ દર્શાવે છે કે આ એકાદશી એક પાપના નાશ કરવાની એકાદશી છે। જો કોઈ વ્યક્તિ વિધિપૂર્વક વ્રત અને પૂજા કરે છે તો તેના મોટામાં મોટા પાપો પણ નષ્ટ થઈ જાય છે। આપણા જીવનમાં ઘણી વખત જાણે કે અજાણે પાપ થઈ જતા હોય છે, જેના લીધે ઘરમાં દુઃખ અને મુશ્કેલીઓ આવે છે। પરિવારમાં વિવાદો, મતભેદો, નાણાકીય અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને આ બધી સમસ્યાઓ આપણા કર્મનું પરિણામ હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે ત્યારે તે અજાણતા કરેલા પાપનો પણ નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે। આ એકાદશીના મહિમા વિશે સ્વયં ભગવાન નારદ કહે છે કે આ વ્રત કરવાથી 7 જન્મોના પાપનો પણ નાશ થાય છે, પરંતુ ધ્યાન રાખો, સંપૂર્ણ વિધિ વિધાનથી જ આ વ્રત થવું જોઈએ। એકાદશી વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે ખૂબ જ વધારે છે, પરંતુ તેને પૂજાની પદ્ધતિ અને નિયમો પણ ઘણા મુશ્કેલ છે। આ કોઈ સામાન્ય ઉપવાસ નથી। કેટલાક લોકો એકાદશીના દિવસે ફક્ત ભોજન કર્યા વિના જ રહે છે, ફળાહારમાં બટેટા, કેળા અને અન્ય ફળોનું સેવન કરે છે અને બીજા દિવસે ઉપવાસ તોડી નાખે છે, પરંતુ વાસ્તવિક ભૂખ્યા રહેવાથી સિદ્ધ થતું નથી। આ એક સંપૂર્ણ અનુષ્ઠાન હોય છે। આ માટેના નિયમો 10મી તિથિથી જ શરૂ થઈ જાય છે। એકાદશીથી જોડાયેલ કથાઓ આપણને જણાવે છે કે કેવી રીતે એક જ સામાન્ય માણસે ઉપવાસ રાખીને અનેક પાપોમાંથી મુક્તિ મેળવી છે અને આગળના જન્મમાં રાજાની જેમ જીવન વ્યતીત કર્યું છે। ભગવાન સ્વયં એ ભક્તોના રક્ષણ કરે છે જેઓ આ વ્રતને ભક્તિભાવથી કરે છે। એટલા માટે જો તમે પણ તમારા જીવનમાં દુઃખ અને પીડાઓથી બચવા માંગતા હો તો પાપ મોચની એકાદશીનું વ્રત વિધિ અનુસાર કરવું જોઈએ, જેનાથી સૌથી મોટા પાપીને પણ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય છે
જ્યારે વ્રત અને પૂજા યોગ્ય રીતે કરવામાં આવે. જો કોઈ વ્યક્તિ એવું વિચારીને વ્રત કરે છે કે પછીથી એકાદશીનું વ્રત રાખીશ અને મારા બધા જ પાપો ધોવાઈ જશે, તો આ એક ખોટી માન્યતા છે. કેટલાક લોકો કહે છે કે એકાદશીનું વ્રત કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે, તો પછી ગમે તેટલા પાપ કરો અને પછી જે વ્રત કરીને બધું સમાપ્ત થઈ જશે. એવું નથી. એકાદશીનું વ્રત ફક્ત અજાણતા થયેલી ભૂલોને માફ કરવા માટે છે, જાણી જોઈને કરવામાં આવેલ પાપો માટે નથી. ચાલો હવે વાત કરીએ આવનારી એકાદશી વિશે. એકાદશીના ઉપવાસની વિધિ શું છે અને તેના નિયમો શું છે, અને આ દિવસે ભગવાનને પ્રસાદમાં શું અર્પણ કરવું જોઈએ. જે દિવસે તમે એકાદશીનું વ્રત રાખો છો તેના એક દિવસ પહેલાં એટલે કે 10મી તિથિની શરૂઆતથી જ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. મસૂર અને ચણાની દાળનું સેવન ન કરવું જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી તેમજ મધનું સેવન પણ ન કરવું જોઈએ. તામસિક ભોજનથી બચવું જોઈએ અને સાત્વિક ભોજન આરોગવું જોઈએ. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું એ શુભ માનવામાં આવે છે. ઉઠ્યા પછી ટૂથબ્રશ અથવા કોઈપણ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તેમાં મીઠું અને અન્ય રસાયણો હોય છે જે ઉપવાસ તોડી શકે છે. તે પછી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. અને જે તમારું પૂજાનું સ્થળ છે, જ્યાં તમે એકાદશીની પૂજા કરવાના છો, ત્યાં આસન લગાવીને બેસી જાઓ. પૂજનની સામગ્રી પહેલેથી જ તૈયાર રાખવી જોઈએ, જેથી પૂજા દરમિયાન કોઈ સામગ્રીની અછત ન રહે. સામગ્રીમાં એક તાંબાનો લોટો હોવો જોઈએ, જેમાં સૌપ્રથમ ગંગાજળ ભરો અને ત્યારબાદ શુદ્ધ પાણી ભરો. એક ચોકી લો અને જો શક્ય હોય તો પીળું કપડું પણ લો. ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે પ્રતિમા અવશ્ય રાખો, જેનું પૂજન કરવાનું છે. આ ઉપરાંત રોલી, મૌલી, પાન, સોપારી, લવિંગ, એલચી, ધૂપ, દીવો અને પ્રસાદ માટેની સામગ્રી તૈયાર રાખો. એકાદશીના દિવસે ભગવાનને શું અર્પણ કરવું જોઈએ? જો શક્ય હોય તો પાપ મોચની એકાદશી પર કેરીનો ભોગ લગાવવો જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળા રંગની કેરીનો ભોગ વિશેષ રીતે ફળદાયી માનવામાં આવે છે. જો કેરી ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ મીઠાઈ કે મિશ્રી અર્પિત કરી શકો છો. આ દિવસે માતા તુલસીની પૂજા કરવી એ પણ શુભ માનવામાં આવે છે. જો તમારી પાસે તુલસીનો છોડ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે અને તેને પૂજા સ્થળ પર અવશ્ય રાખો. બધી સામગ્રી એકત્ર કર્યા પછી પૂજા સ્થળ પર આસન લગાવીને પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસી જાઓ. આ દિશા બેસવા માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌથી પહેલાં પૂજા સ્થળ અને સામગ્રીનું શુદ્ધિકરણ કરો. એક પુષ્પ લો અને તાંબાના લોટામાં જે જળ ભરેલું છે તેમાં ગંગાજળ મેળવીને રાખો. પછી તે જળને લઈને પૂજા સ્થળ અને સામગ્રી પર થોડું છંટકાવ કરો, જેથી કરીને સામગ્રી શુદ્ધ થઈ જાય. તે માટે મંત્રનું ઉચ્ચારણ કરો. ઓમ પવિત્રો અપવિત્રો વસાર્વાવસ્થા ગતો અપી વ્યયસ્મૂર્તિ પુંડરીકાક્ષનમ. આ રીતે શુદ્ધિકરણ કર્યા બાદ ભગવાનની સ્થાપના કરો. ભગવાનની તસવીર અથવા પ્રતિમાને ચોકી પર સ્થાપિત કરો. જો ચોકી હોય તો તેને પીળા કપડાથી ઢાંકી દો. તેના પર ફૂલો રાખો અને ત્યારબાદ ભગવાનની તસવીર અથવા પ્રતિમાને પ્રેમપૂર્વક સ્થાપિત કરો. મનમાં ભગવાનને વિનંતી કરો કે પ્રભુ, અમે તમને આ બેઠક અર્પણ કરીએ છીએ. કૃપા કરીને તેના પર બિરાજમાન થાઓ. તેવી જ રીતે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં પણ ફૂલો રાખો અને માતા તુલસીને પ્રાર્થના કરો કે તે બિરાજમાન થઈને પૂજા ગ્રહણ કરે. ત્યારબાદ તમારે ભગવાનને તિલક લગાવવાનું છે. જ્યાં દીવો રાખવામાં આવ્યો છે ત્યાં સૌપ્રથમ ફૂલો રાખો અને તેના પર જ દીવાને મૂકવાનો છે. આ દીવો આપણી પૂજાનો સાક્ષી હોય છે. અગ્નિદેવને સાક્ષી માનવામાં આવે છે, તેથી પૂજા સમયે તેને પ્રજ્વલિત કરવામાં આવે છે. તેથી તે આપણા સાક્ષી બને છે. પૂજા દરમિયાન દીવો હલાવવો જોઈએ નહીં અને તેને એક જ સ્થાન પર સ્થિર રાખવો જોઈએ. હવે તમારે ધૂપ પ્રગટાવવી જોઈએ અને તેને દીવા પાસે રાખવી જોઈએ. હવે તમારા હાથ ધોઈ લો અને પૂજાની પ્રક્રિયા શરૂ કરો. સૌપ્રથમ તમારા જમણા હાથમાં પાણી અને 1 ચમચી જળ તમારા મોંને અર્પણ કરો. આ દરમિયાન નીચેના મંત્રનો જાપ કરો. એક મંત્ર પર 1 વખત જળ અર્પણ કરો.
ઓમ માધવાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ. ત્યારબાદ તમારા હાથ ધોઈ લો અને કપાળ પર તિલક લગાવો. અન્ય સભ્યો પણ પૂજામાં સામેલ હોય તો તેમને પણ તિલક લગાવો અને વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો. સંકલ્પ લેવા માટે તમારા જમણા હાથમાં પાણી રાખો અને સાથે જ બોક્સમાં એક સિક્કો મૂકો. તમે ઈચ્છા અનુસાર વધારે દક્ષિણા પણ રાખી શકો છો. કોઈ પણ વ્રતમાં એ ખૂબ જ આવશ્યક હોય છે. સંકલ્પ દ્વારા જ તમારા પુણ્ય તમારા નામથી એકત્રિત થાય છે. તેને સરળ શબ્દોમાં સમજીએ તો કોઈ બેંક ખાતામાં પૈસા જમા કરાવવા માટે જાણકારી દેવામાં આવે છે, તેવી જ રીતે સંકલ્પના માધ્યમથી તમારા પુણ્ય તમારા આધ્યાત્મિક ખાતામાં જોડાય છે. સંકલ્પમાં બતાવવામાં આવે છે તમે કોણ છો, ક્યાં બેઠા છો, કયા ઉદ્દેશથી આ વ્રત કરો છો અને આ માટે સાક્ષી કોણ છે. તેના દ્વારા ફળની પ્રાપ્તિ થાય છે. સંકલ્પ આરંભ કરો. 3 વાર બોલો ઓમ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ. ત્યારબાદ તમારું નામ, ગોત્ર, જે સ્થાન પર બેઠેલા છો તેનું સરનામું, મકાન નંબર, ક્ષેત્રનું નામ, શહેરનું નામ અને પછી બોલો હું આ કૃષ્ણ પક્ષની પ્રતિજ્ઞા લઉં છું. ભગવાન વાસુદેવના આશીર્વાદથી મને ઉંમર, સ્વાસ્થ્ય, પ્રાપ્તિ, સંપત્તિ અને કૌટુંબિક સુખ પ્રાપ્ત કરાવે. હવે ભગવાનના ચરણોમાં તમારો સંકલ્પ રજૂ કરો. ભગવાનને પ્રણામ કરો અને પૂજનમાં આગળ વધો. સૌથી પહેલાં ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન થશે. બીજી એક મહત્વપૂર્ણ વાત, એકાદશીના દિવસે કળશ પૂજાને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ તે દરેક એકાદશી પર ફરજિયાત નથી. કેટલીક એવી વિશેષ એકાદશી પર જ કળશ પૂજન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે છેલ્લી એકાદશી પર સંપૂર્ણ કુંભનું વિધાન હતું, તે અમે તમને બતાવ્યું હતું. આ એકાદશી પર વિશેષ રૂપથી કળશ પૂજાનું અનિવાર્ય વિધાન નથી, પણ જો તમે રાખવા ઈચ્છો તો કળશ રાખી શકો છો. કળશ પૂજનની વિધિ અમે તમને પહેલાં પણ બતાવેલી છે. હમણાં માટે અમે તમને ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા વિશે બતાવીશું, કારણ કે આ એકાદશી પર વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજાનું ખૂબ જ મહત્વ છે. ભગવાન વિષ્ણુને અર્થ અને જળ અર્પિત કરો. જો તમારી પાસે ભગવાનની પ્રતિમા છે તો તેને કોઈ પાત્રમાં રાખો, જેમ કે કોઈ થાળી કે વાટકામાં મૂકી શકાય, જેથી જો તમે જળ અર્પણ કરો તો તે અહીં તહીં ન વહે. જે લોકો તસવીર પર પૂજા કરી રહ્યા છે તે પણ કોઈ પાત્ર રાખી શકે છે, જેમાં પૂજાનું જળ અને સામગ્રી અર્પિત કરી શકાય. આ રીતે પૂજાની સામગ્રી અને જળનો બગાડ થશે નહીં. સૌથી પહેલાં ભગવાનના ચરણોમાં 1 ચમચી પાણી અર્પણ કરો અને ઓમ પદ્મ સમર્પયામીનો જાપ કરો. જે લોકો પ્રતિમા એટલે કે મૂર્તિની પૂજા કરી રહ્યા છે તેઓ પ્રતિમાને જળ અર્પણ કરે. જે લોકો તસવીરની પૂજા કરી રહ્યા છે તેઓ જળને સામે રાખેલા પાત્રમાં નાખે, પછી આગળનું પગલું ભરે. ઓમ અર્પણ સમર્પયામી, ઓમ અર્ચનમ સમર્પયામી. હવે ભગવાનનું સ્નાન કરાવો. પ્રેમપૂર્વક 1 ચમચી પાણી લો. જો તમે પ્રતિમા પર પૂજન કરી રહ્યા છો તો તમે અભિષેક પણ કરી શકો છો, જેમ શિવલિંગ પર જળ ચડાવવામાં આવે છે. તમારી પાસે ગંગાજળમાં ભેળવેલું પાણી હોય તે જ ભગવાનને અર્પણ કરવું જોઈએ અને બોલો ઓમ નરમ જનમ સમર્પયામી. સ્નાન કરાવ્યા બાદ પંચામૃત સ્નાન કરાવવું જોઈએ. તે માટે પંચામૃત તૈયાર કરો. પંચામૃત બનાવવા માટે દૂધ, દહીં, ઘી, ખાંડ અને ગંગાજળ લો. એકાદશીના દિવસે આપણે સ્વયં મધ ખાતા નથી, તેથી ભગવાનને પણ મધ અર્પણ કરવું જોઈએ નહીં. જે લોકો તસવીર ઉપર પૂજન કરી રહ્યા છે તે 5 મેટને ફૂલ ઉપર લગાવીને પૂજા કરે. જે લોકો પ્રતિમાનું પૂજન કરી રહ્યા છે તે ભગવાનનો અભિષેક કરે અને બોલે ઓમ પંચામૃત સ્નાનમ સમર્પયામી. હવે ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું જોઈએ. હવે ભગવાનને સુગંધ અર્પિત કરો. કોઈ ફૂલ કે કપાસ પર સુગંધ લગાવી ભગવાનને અર્પણ કરો. પ્રેમપૂર્વક કપડાં અર્પણ કરો. વસ્ત્રના રૂપમાં મોલીનો એક નાનો એવો ટુકડો લો અને ભગવાનને અર્પણ કરો. જો તમારી પાસે જનેવ હોય તો તે પણ અર્પિત કરી શકાય, નહીતર ફક્ત મૌલી અર્પિત કરી શકો છો. ત્યારબાદ ભગવાનને ચંદન પણ અર્પિત કરો અને ઓમ ચંદનમ સમર્પયામી બોલો. પછી ફૂલ અર્પણ કરો. જો તમારી પાસે ફૂલોની માળા છે તો ભગવાનને પ્રેમપૂર્વક પહેરાવો
અને ઓમ પુષ્પમ સમર્પયામી બોલવું જોઈએ. હવે ધૂપ અને દીવો અર્પિત કરો. ધૂપ આપતી વખતે ધૂપમ સમર્પયામી બોલો અને દીવો પ્રગટ કરીને બોલો દીપમ સમર્પયામી. આ એકાદશી પર ભગવાન વિષ્ણુને કેરીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કેરી ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય ફળ પણ ચડાવી શકાય છે. ખાંડ કે મિશ્રી પણ ભોગના રૂપમાં ચડાવી શકાય છે. હવે ભગવાનને જળ અર્પણ કરો. જો તમારી પાસે લવિંગ, એલચી અને સોપારી હોય તો તેને પણ અર્પિત કરો. ત્યારબાદ ભગવાનને દક્ષિણા અર્પિત કરો. પછી હાથ જોડીને પ્રણામ કરો અને ત્યારબાદ માતા તુલસીની પણ પૂજા કરો. માતા તુલસીને જળ અર્પણ કરો, પણ ચંદન અર્પણ કરવું જોઈએ નહીં. માતાને હળદર અથવા રોલીનું તિલક કરવું જોઈએ. વસ્ત્રના રૂપમાં મોલી અર્પણ કરવી જોઈએ. જો ફૂલોની માળા ઉપલબ્ધ હોય તો માતા તુલસીને પણ પહેરાવવી જોઈએ. નહીતર ભગવાનને ધૂપ અને દીપ બતાવો અને પ્રસાદ તરીકે ખાંડની મીઠાઈ આપો. જો તમારી પાસે કોઈ ફળ હોય તો તે પણ અર્પિત કરી શકાય છે. જે પણ દક્ષિણા ઉપલબ્ધ હોય તે માતાને પણ અર્પણ કરો અને પ્રેમપૂર્વક પ્રાર્થના કરો, અમે તમારી પૂજા કરી રહ્યા છીએ, તેનો સ્વીકાર કરો અને જ્યાં સુધી અમે કાલે તમારું વિસર્જન કરીએ કે પછી પૂજા પૂર્ણ ન થાય ત્યાં સુધી કૃપા કરીને બિરાજમાન રહો. આ રીતે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા સંપૂર્ણ થાય છે. યાદ રાખો, જ્યાં સુધી પૂજા સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમની સ્થાપના યથાવત રાખો અને તેમને હલાવવા નહીં. ઘરમાં સ્વચ્છતા જાળવી રાખો અને તામસિક પદાર્થોનું સેવન ન કરો. હવે તમારે કથા સાંભળવાની છે, એટલા માટે સાચી કથા જ સાંભળો. આ વિડીયોને શક્ય હોય તેટલા લોકોને શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે અને તમારી પૂજાને સફળ બનાવો. અમારો ઉદ્દેશ જનકલ્યાણ અને જન સેવાનો છે, એટલા માટે અમે આ જાણકારી નિઃશુલ્ક પ્રદાન કરીએ છીએ. જે પણ કથા સંભળાવવામાં આવે છે તેનો પ્રમાણિત ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે, તે માટે એ જ કથા સાંભળો જે આવશ્યક હોય. એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામની પૂજા કરવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલા માટે દરેક એકાદશી પર અમે તમારા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ લાવીએ છીએ. વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળ્યા બાદ તેના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. ધ્યાન રાખો કે કોઈના પર ગુસ્સો ન કરો અને ભોજનમાં ફક્ત ફળો જ ગ્રહણ કરો. રાત્રે ભજન કીર્તન કરો અને જાગરણ કરો. આગળના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સૂર્યોદય થયા પહેલા વ્રતનું પાલન કરો. હવે તમને બતાવીશું કે આ વ્રતને કયા દિવસે અને ક્યારે પારણ કરવું જોઈએ. ચૈત્ર મહિનાની આ એકાદશી 25 માર્ચે સવારે 5:05 શરૂ થઈને 26 માર્ચ બપોરે 3:45 સમાપ્ત થશે. 25 માર્ચે પણ એકાદશી તિથિનો પ્રભાવ રહેશે. દ્વાદશી પણ સમય પર આવી જશે. તેથી 25 માર્ચે વ્રત રાખવું ઉત્તમ રહેશે. વ્રતનું પારણ 26 માર્ચ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં રહેશે. હવે તમે વિચારશો કે પારણ બપોરે શા માટે કરવામાં આવે છે? તેનું કારણ એ છે કે તે સમયે હરિવાસ સમાપ્ત થશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય માતા તુલસી અવશ્ય લખો. ધન્યવાદ.